હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ડ્રાયફ્રૂટ સુખડી બનાવવાના છે। તો આ સુખડી મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલી એકદમ પોચી સુખડી બનીને તૈયાર થાય છે। તો ચાલો સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ મેં એક મિક્સર જારમાં કોપરાનું છીણ લીધું છે। જે બોરું કોપરું રેડીમેડ આવે છે એ લીધું છે। તમે છીણનો ઉપયોગ પણ કરી શકો છો। તો 2 ચમચી જેટલું છે અને કાજુ બદામ અને પિસ્તા 2 ચમચી જેટલું છે। તમે વધારે પણ લઈ શકો છો ને તમારા પર ડિપેન્ડ છે કે તમે વધારે ઓછા કરી શકો છો। તો હવે આપણે તેનો પાવડર બનાવી લઈશું। તો આ રીતે દરદરો ભૂકો આપણે રેડી કરવાનો છે। પલ્સ મોડ પર કરશો એટલે આ રીતનો એકદમ સરસ એવો ભૂકો રેડી થશે। તો હવે સુખડી બનાવીશું। તો સૌપ્રથમ કોઈ પણ કટોરીનો માપ આપણે સેટ કરી લેવાનો છે। તો તમારા ઘરમાં જે પણ કટોરીનો તમે યુઝ કરતા હોય તે કટોરીનો તમે સેટ કરી શકો છો। તમે અહીં 1 કટોરી જેટલું ઘી લીધું છે અને સાથે જ 1 કપ જેટલો ઘઉંનો જે ઝીણો લોટ આવે છે એ લીધો છે અને બીજો 1/4 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ જે રોટલી બનાવવા માટે ઉપયોગ કરે છે ને એ લીધો છે અને બીજો 1/4 કપ જેટલો ઘઉંનો થોડો દરદરો લોટ લીધો છે। એટલે ટોટલ 2 કપ જેટલો મેં ઝીણો લોટ અને દરદરો લોટ લીધો છે। તો 2.5 કપ જેટલો ઝીણો લોટ અને 1/4 ભાગ મેં ઝીણો કરકરો લોટ લીધો છે। એટલે ટોટલ 2 કપ જેટલો લોટ થયો છે અને સામે 1 કપ ઘી। તો તમે જોઈ શકો છો ઘી એકદમ પરફેક્ટ છે। તો સુખડી આપણે લોટને હલાવતા જઈને શેકીશું અને ધીમે ધીમે જેમ જેમ લોટ હળવો થશે એમ લોટમાં આ રીતની જાળી પડશે અને લોટ એકદમ હલકો થઈ જશે અને એકદમ હલાવવામાં પણ હળવો લાગશે। તો બસ આપણે આ રીતે એને કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી એને હલાવવાનો છે। તો આપણો લોટ ગોલ્ડન કલરનો શેકાઈ ગયો છે। તો શેકાઈ જાય એટલે આપણે ડ્રાયફ્રૂટનો જે ભૂકો હતો એને રેડી કરીને રાખ્યો હતો એને એડ કરી દેવાનો છે। એટલે એ પણ લોટમાં શેકાઈ જાય અને મેં અહીં 1 જ ચમચી જેટલું દૂધ લીધું છે। તમને જો કરકરી સુખડી ગમતી હોય તો તમે દૂધ સ્કીપ કરી શકો છો, પણ એકદમ મોંમાં ઓગળી જાય એવી સુખડી જો બનાવવા ઈચ્છતા હોય તો 1 કપ જેટલું દૂધ એડ કરવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે। બસ ગેસ બંધ કર્યા પછી આપણે એમાં એકદમ ઝીણો સમારેલો 1 કપ જેટલો ગોળ એડ કરવાનો છે। એકદમ સરળ માપ છે। 2 કપ જેટલો લોટ, 1 કપ ઘી અને 1 કપ ગોળ અને 1/4 કપ જેટલા ડ્રાયફ્રૂટ હશે। ડ્રાયફ્રૂટ તમે વધારે પણ લઈ શકો। તો બસ ગેસ બંધ કરીને હલાવવાનું છે। તો આ રીતે એકદમ સરસ મિક્સચર રેડી થઈ જશે। તો મિત્રો તમે એકદમ સરસ સુખડી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે। તમે કોઈ પણ કટોરી સેટ કરો, બસ એક સરખી માપ લેવાનું। તો હવે મેં અહીં એક મોલ્ડ રેડી કર્યું હતું ઓળી પેપર સાથે, તો એમાં સુખડી એડ કરી દીધી છે અને વાડકીથી આ રીતે વાડકી કે ચમચીથી આ રીતે સરખી કરી દેવાની અને ઉપર મેં થોડી ખસખસ એડ કરી છે। બસ થોડીવાર એકદમ ઠંડી થાય, થોડી નોર્મલ ઠંડી થાય પછી આપણે એને કાપા પાડવાના છે। એને સેટ કરીને કાપા પાડવાના છે। થોડી સેટ થાય પછી કાપા પાડવાના છે। તો આ સુખડી એકદમ ફાઇન બને છે। તો તમે નાના છોકરાઓને પણ જો ડ્રાયફ્રૂટ્સ એવું ના ખાતા હોય તો આ રીતે કટ કરીને આપી શકો છો। તો જોઈ શકો છો આપણી સુખડી એકદમ સરસ સેટ થઈ ગઈ છે। તો આપણે અનમોલ્ડ કરી લઈશું અને સુખડીને ચેક પણ કરી લઈશું। એકદમ સરસ ટેમ્પટિંગ સુખડી આપણી રેડી થઈ ગઈ છે। તો તમને મારી રેસીપી સારી લાગી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીશું